શહેરના ગોરવા સમતા ખાતે આકાર કોમ્પ્લેક્સમાં રહેતા ગૌરાંગ સુરેશભાઈ પડિયાર વોર્ડ નંબર 9 ભાજપ યુવા મોરચાના મંત્રી છે અને શહેર નજીક નેશનલ હાઈવે ઉપર વાઘોડિયા બ્રિજ પાસે રેસ્ટોરન્ટ ચલાવે છે। ગઈકાલે રાત્રે 11 વાગે હોટલના કર્મચારીના મોબાઈલ નંબર ઉપરથી ગૌરાંગભાઈ ઉપર ફોન આવ્યો હતો। ત્યારે ગૌરાંગ તેના ઘરે જ હતો। સામેના છેડેથી વાત કરી રહેલા શખ્સે જણાવ્યું હતું કે હું શક્તિ બોલું છું, અમે જમવા આવ્યા છે। તમારો માણસ કહે છે કે જમવાનું પતી ગયું છે, જો અમને જમવાનું નહીં મળે તો તું જ્યાં હોઈશ ત્યાં આવીને મારીશ, તારા ઘરનું લોકેશન મોકલ। ગૌરાંગભાઈએ મોબાઈલ ફોનથી ઘરનું લોકેશન મોકલ્યું હતું। થોડીક વારમાં એક ફોર્ચ્યુનર કાર આવી હતી। કારમાંથી 4 જણા ઉતર્યા હતા। આ પૈકીના એકે કહ્યું હતું કે મારું નામ શક્તિ છે અને સીધી ફેટમબાજી ચાલુ કરી દીધી હતી। બીજા સાગરીતો પૈકીના એક જણાએ તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગભાઈના શરીર ઉપર ઉપરાછપરી ઘા ઝીક્યા હતા। મોડી રાત્રે 11:30 વાગે બનેલા આ બનાવના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે હુમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટ્યા હતા। ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું। ગૌરાંગભાઈએ હોસ્પિટલના બિછાનેથી 4 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કાર્યવાહી હાથ ધરી શક્તિસિંહ વનરાજસિંહ રાણા રહે મધુ રેસિડેન્સી છાણી જકાતનાકા મૂળ જામનગર, જતીન જેઠાબા ધાગિયા રહે જલા હાઉસ HDFC બેંકની બાજુમાં વાસણા ભાયલી રોડ મૂળ રાજકોટ, મનીષ શંકરલાલ યાદવ રહે આમજેરા ડુંગરપુર રાજસ્થાન હાલ જલા હાઉસ વાસણા ભાયલી રોડ તથા હેમેશ રમેશભાઈ હોદ્દાર રહે જલા હાઉસ HDFC બેંકની બાજુમાં વાસણા ભાયલી રોડ મૂળ પોરબંદરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 23 જુલાઈના રાત્રે 11:30ની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે। સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। સમગ્ર ઘટના આવી છે, ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પડિયાર, સુરેશ ભજીયાના એ ઓનર છે। એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ પરવારી ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો, સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી। ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી 2 ગાડી લઈને 4 જણા આવેલા। આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો। 4 ઘા મારેલા છે, જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે। આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે। આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા, પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેશ રમેશભાઈ હોદ્દાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ। 4 આરોપીને પોલીસે અટક કર્યા છે। બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે।